શું તમે પણ આવું જ કરો છો? વધેલા ભાત વધતા હોય તો એમાંથી શું નાસ્તો બનાવો છો? મેં તો આજે ભજીયા બનાવીએ. એના માટે 1 વાટકી અથવા 1 કપ વધેલા ભાત લેશું, હાથથી મેશ કરી એમાં ડુંગળી એડ કરીશું, લીલા ધાણા, લીલું લસણ મારી પાસે છે તો એ પણ એડ કરું છું, તમારી પાસે ન હોય તો સ્કીપ કરવાનું. લીલું મરચું, આદુની પેસ્ટ એડ કરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સાથે તીખાશ અને મીઠાશને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ એડ કરીશું. બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરીશું, તો મેં 5 ચમચી જેટલો એડ કર્યો છે. હાથથી મિક્સ કરીશું. જો જરૂર લાગે ને તો જ પાણી એડ કરીશું. તો તમે આવો નાસ્તો ક્યારે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમથી કેવો લોટ તૈયાર કરીશું. હવે મીડિયમ તેલ ઉપર આ રીતે 1 બાય 1 ગોટા જેવા મૂકતા જશું અને એક સાઈડ થોડી વાર ફ્રાય થાય ને પછી એની સાઈડને ચેન્જ કરી અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરી લેશું. તો આ રીતે તમે જુઓ એકદમ ક્રિસ્પી કુરકુરા વધેલા ભાતના ભજીયા તૈયાર થઈ જશે અને તમે એને ચટણી સાથે, ચા સાથે, સોસ સાથે સર્વ કરજો. બહુ જ ટેસ્ટી એવા લાગે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.